નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ચાકીસણા ગામની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓ અને શિક્ષકોની શિક્ષણ કાર્યમાં બેદરકારી બાબતે પત્રે આવેદનપત્ર આપવામાં આવ્યું। નરેન્દ્ર મોદીના ભટેકા ઇન્ડિયાના ધજીયા ઉડલતા શિક્ષકો અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના હોદ્દેદારો તાલુકા મામલતદાર શ્રી સંજેલીને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ચાકીસણા ગ્રામજનો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દાહોદને સંબોધી સંજેલી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ચાકીસણા સરકારી પ્રાથમિક શાળા રોડને અડીને આવેલી છે। શાળામાં શિક્ષક સ્ટાફ છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપતા નથી અને તેઓ 5 આંકડાનો પગાર લેતા હોવા છતાં વિદ્યાર્થીઓ પ્રત્યે તેમની જવાબદારી નિભાવતા નથી। સરકારશ્રીના શિક્ષણ વિભાગના નિયમોનું પાલન કરવાના બદલે પોતાની મનસ્વી રીતે ક્લાસમાં જવાના બદલે બહાર ફરતા હોય છે। આથી બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે। આ પ્રશ્ન વર્ષો જૂનો છે। વાલીઓ દ્વારા વારંવાર લેખિત મૌખિક રજૂઆત તાલુકા શિક્ષણાધિકારી સંજેલી તેમજ દાહોદ જિલ્લા પ્રાથમિક શાળાને કરવામાં આવી છે, છતાં શિક્ષણ કાર્યમાં સુધારો આવતો નથી, જેના કારણે ગામના વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં મજબૂર બનીને મોકલવા પડે છે। આથી સરકારનો પગાર લઈ વિદ્યાર્થીઓ પરથી બેદરકારી રાખતા પ્રાથમિક શાળાના સ્ટાફની બદલી કરવા માંગ કરવામાં આવી હતી। સાથે પ્રાથમિક શાળાના મકાનના ઓરડા ઘણા બધા લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે। આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં રિપેરિંગ કરવામાં આવતા નથી। આથી વરસાદમાં વિદ્યાર્થીઓને પાણીની અંદર અભ્યાસ કરવા મજબૂર બનવું પડે છે અને તેમના બાળકો ઉપર જીવનું જોખમ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું। અને જો 30 દિવસમાં તેમની માગણી સંતોષવામાં નહીં આવે, સ્ટાફની બદલી કરવામાં નહીં આવે અને ઓરડાની અંદર સમારકામ નહીં કરવામાં આવે અને યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો સંજેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાના બાળકો આમરણ ઉપર ઉતરશે।